નમસ્તે નમસ્તે. આજે ધોઈ આવી એમ આજે ફાઇનલ અત્યારમાં હું સોલર ધોવા આવ્યો છું. જો પાણી ચાલુ કરી દીધું છે અત્યારમાં અહીંયા પેલા અને લાઈક કરો, હા સપાટ કરો. સપોર્ટ નહીં સપોર્ટ કરો, સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ લાઈક કરો, શેર કરો, કરો, સપોર્ટ કરો. સપોર્ટ કરો. હા એમ નહીં વ્લોગ પાછો ચાલુ એમ નહીં તમે ડીમાર્ટમાં હું કેમ ગયા હતા ચોકલેટ હરખો કે ડીમાર્ટમાં હું કેમ ગયા હતા હે ગાઈસ વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તમારા બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય રાધે રાધે અને સવારના બધાને જ ગુડ મોર્નિંગ. અને આપણો આજનો વ્લોગ ચાલુ થાય છે આપણા ટેરેસથી. જો સવારની મોર્નિંગ જો તમે કેટલી મસ્ત લાગે છે. આ સનરાઈઝ થાય છે અને અત્યારમાં સવારના વાગ્યા છે 7:30 અને હું આવી ગયો છું ઉપર સોલાર ધોવા. કારણ કે છે ને પપ્પાએ ચોખ્ખું એમ કીધું હતું કે આજે સોલાર ન ધોયું ને તો આજે તો તારો વારો છે. કારણ કે 10 દિવસથી પપ્પાને એવું કહેતો હતો આજે ધોઈ આવી એમ. તો આજે ફાઇનલ અત્યારમાં હું સોલાર ધોવા આવ્યો છું. જો પાણી ચાલુ કરી દીધું છે અત્યારમાં અહીંયા પહેલાં અને સોલારમાં પાણી આવવા માંડ્યું છે થોડુંક તો આવડી જે ધૂળ હોય ને અહીંયા બહુ બધી ધૂળ થઈ ગઈ જો. તો અત્યારમાં પહેલાં પાણી બધે વહી જાય પછી છે ને આપણે આવડો આ ગાભો હોય ને એમાં ટ્રેસ કરીને પછી ઉપરથી થોડોક મારી દેવાનો એટલે આમ સરખું મીન્સ કે ક્લીન થઈ જાય એમ સોલાર. અને જે જસ્ટ ખાલી બ્રશ કરીને ઉપર ચડી ગયો છું અને સોલાર ધોઈને પછી નાહવા જઈશ, પછી મમ્મીને મૂકવા જઈશ. કારણ કે આજે છે લગ્ન, મમ્મીના મામાના છોકરાના લગ્ન છે તો એમને જવાનું છે આજે જે હલ્દી મુહૂર્તની હોય ત્યાં. તો મમ્મીને મૂકવા જવાના છે ત્યાં. પછી બીજું ઘણું બધું કામ છે, ગાડીને દેવા જવાની છે સર્વિસમાં. તો પહેલાં આપણે ફટાફટ છે ને સોલારને ધોઈ નાખવી. એટલે તમને બતાવું જો કઈ રીતે હું પહેલાં ટ્રેસ કરું છું ને ધોવાનું છે. તો પહેલાં હું ફટાફટ આને છે ને અસેમ્બલ કરી દઉં આમાં. अच्छा ठीक. સો ગાઈઝ અત્યારમાં આપણે આને અસેમ્બલ કરી દીધું છે ને આની સ્ટીક એ લાંબી કરી નાખી છે. તો હવે છે ને આપણે આને અહીંયાથી લઈને આમ અને તમે સવાર અમારો સનરાઈઝ જો અહીંયાથી કેટલો મસ્ત લાગે છે ને આખો અમારો ટેરેસનો વ્યૂ છે. તો આને સૌથી પહેલાં છે ને આપણે અહીંયાથી પહેલેથી ચાલુ કરી દેવી. અહીંયાથી જો અહીંયા છે ને પહેલાં આજે જગ્યાએ પાણી ન પહોંચતું હોય ને ત્યાં પહેલાં છે ને પાણી પોગાડવાનું છે અહીંયા. પછી ઠેઠ આપણે અહીંયાથી સાફ કરી શકશું. તો જો આ જે ખાલી જગ્યા રહી હતી ને ત્યાં પાણી વહી ગયું એટલે એ સાફ થવા માંડ્યું છે. પહેલાં બધે છે ને આ જે ખાલી જગ્યા છે ને એ બધે જો ત્યાં પાણી પહોંચાડવાનું છે. પછી ઠેઠ આપણું મેઇન જે ક્લિનિંગનું કામ છે ને એ ચાલુ થાય. તો તમારે કહીને સોલાર ધોવાય તો મને કોન્ટેક્ટ કરજો ગાઈસ. તો ફટાફટ છે ને આપણે આ રીતે કરી નાખવી. અને A few moments later. સો ગાઈઝ અત્યારમાં ફાઇનલી ધોઈ નાખ્યું છે આપણે. અને હવે ખાલી ફાઇનલ ટચઅપ દેવાનું બાકી છે. જે ઉપરથી થોડોક આમાં પીછડો મારે ને જે ભીનું હોય એ કોરું થઈ જાય તો બસ એટલું દેવાનું કરવાનું છે. અને મસ્ત રીતે ધોઈ નાખ્યું છે આપણે સોલારને. જો બધું આખું ભીનું થઈ ગયું છે ને એકદમ મસ્ત. જે ઉપરથી માટીની હતી ને એકદમ પડ જો એ બધી વહી ગઈ છે. એટલે સરખું ઘહીને ધોયું છે આપણે. તો ફટાફટ આપણે આનું કોરું કરી નાખી. પછી જઈએ આપણે નીચે. તો પછી નીચે જઈને બતાવું તમને બા ને મમ્મી ને જસીભાઈ શું કરે છે એમ. સવારનો મેં કહી દીધી વ્લોગ નથી બનાવ્યો હતો એટલે આજ પહેલી વાર મેં સવારમાં વ્લોગ બનાવ્યો છે. કારણ કે સોલાર ધોવાનો હતો એટલે મેં કીધું ચાલો વ્લોગ ચાલુ કરી દઉં. મને અમારા ગાઈઝને અમારા ટેરેસનો વ્યૂ બતાવી દઉં. તો અહીંયાથી ખાલી ટેરેસનો વ્યૂ જો અહીંયાથી સામેથી રોડ દેખાય છે. તમને નહીં દેખાતો હોય કેમેરામાં કારણ કે ઝાડની પાછળ રોડ છે ને. જો સનસેટ સનરાઈઝ બહુ મસ્ત થાય અમારે. સવારમાં આપણે વહેલા 5 વાગે જાગીને ધાબે આવે ને તો બહુ મજા આવે એમ. તો ફટાફટ આપણે પહેલાં હરખું ટાઈમ ફાઇનલ ટચઅપ દઈ દઈએ પછી નીચે જઈને બ્લોગ કન્ટિન્યુ કરવી. સો ગાઈઝ સોલાર ધોઈ ગયો આપણો અને આ ધોવા નાખી દેવી જોઈએ આપણે અહીંયા. જે મમ્મી અહીં કપડાં ધોયા છે અને બતાવો તમને બહાર બળ્યું કેમેરા લઈને આવું દાંત કેમ આવડે તમને તને ચાર માણી કાઢવા છે દાંત આવે ને. બાજુમાં અહીંયા મંત્ર જપ કરે છે અને આપણે હેઠે આવી ગયા છે જો અહીંયા. તો ફટાફટ આપણે પહેલાં છે ને થોડીક વાર આરામ કરી લેવી અને જસીભાઈ અહીંયા
એમનું કરે છે જે જપ કરતા હોય રાધારાણીના નામ ને શ્લોક ને એવું. તો ફટાફટ આપણે પહેલાં છે ને થોડી વાર આરામ કરી લેવી. આપણી રૂમમાં જાઓ, આપણી રૂમ જુઓ તમે. આવી કોઈની રૂમ હોય ગઈ, આવી મારી રૂમ છે. તો ફટાફટ થોડીક વાર સૂઈ જવી, પછી આપણે ઉઠીને બધી બ્લોગ કન્ટિન્યુ કરવી, નાહી લેવી એટલે. 2 hours later. તો ગાઈઝ અત્યારમાં ફ્રેશ થઈ ગયો છું અને આવીને સીધો ડાયરેક્ટ ખુઈ જ ગયો તો. અને ત્યાં મમ્મી છે એવા ને અત્યારમાં આવી ગયા છે મમ્મી. અને જો અહીંયા રાંધવાનું કરે છે. શું મમ્મી આજે પ્રોગ્રામ છે? પેલા તો જય શ્રી કૃષ્ણ બધાને કે આ નતું પણ તારે ત્યાં પ્લેટફોર્મે જો હરખું જોતી જ નથી તું. હા હું એનો પ્રોગ્રામ છે આજે? આ દાળ ભાત શાક રોટલી શું કામ થાય છે ખબર? એટલે રેગ્યુલર થાય પણ આજે શું કામ થાય છે ખબર? હા આજે જો યુનિક રવો બનાવે છે. ગેસ કરો શું કામ બને છે એ તો કે? નહીં પ્રસાદ નો નહીં. ગાય શું કામ બને છે ખબર છે? શું કામ બને કે તો? કયા બા? ગાય આજે મમ્મી આવ્યા છે તમને મળાવું જો. બડી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાળ ભાત કરાય મને ખબર નહોતી, નકર નો કરવા દે. લે એમ થોડું હાલે. હાલે જ ને, કેટલું ખબર દે. ગાઈઝ આમાં મમ્મી છે, બા છે કા મારા નાની છે એમ. અને આ જો મારા બા, મારા દાદી છે કે આ મારા દાદી છે ગાઈઝ. તો હવે કાંઈ બીજું કેવડાવું છે તમારે? હું કયો? આ મારો પંખો બને. ગાઈઝ આ મારો પંખો છે જોવો. તો હવે બા તમે કાલે યુટ્યુબમાં આવશો? હા તો કિન્નર લઈને જાહે ને. હા પિનલ લઈને જાહે, રમેશ ની ત્યાં જાહે, બહુ કરી કે બધે જાહે તમારે તો. પણ ભાવેશ ની ત્યાં જાહે, પરેશ ની ત્યાં જાહે, બધે જાહે આ વિડીયો તો. તઈ હા બા હું તો મારા બા પાસે સબસ્ક્રાઇબ બોલાવડાવું તો પેલા મારા બા બોલશે પછી તમારે બોલવાનું. બધી બોલો તો સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ હે સબસ્ક્રાઇબ હા તમે બોલો હવે. સબસ્ક્રાઇબ હું બોલવાનું છે? તે હું સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ. યુ મન બા શીખવાડો તો બાને. હવે નો બોલાય, દાંત આવે. બોલો જ ખરી. હા સબસ્ક્રાઇબ બોલો. દાંત આવે એટલે નો બોલાય. હું બોલો બોલો અરે બોલ. બોલો તો બોય આહાર રેડી બોલ્યા હતા. બોલો બોલો. સબસ્ક્રાઇબ 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 આઈ ગયા. આવી ગયા હો તમે. બોલો તો હવે. સબસ્ક્રાઇબ હા બાને આવડી ગયો. આ બાપા નાની નથી આવડતું પણ નાનીને પ્રેક્ટિસ કરાવવી પડે એમ છે. બા નાની અહીં રોકાય ને 10-12 દિવસ તો હું તમને શીખવાડી દઉં. તો રોકાવો ને 10-12 દિવસ. અને અત્યારમાં જસ્ટ હજી ઉઠ્યો છું ને બહાર નીકળું ને તો છે ને બહુ મસ્ત થઈ ગયું છે આજે વાતાવરણ. કારણ કે હમણાં ઠંડી છે ને બપોરે તડકોય પડે છે ને એટલે મજા આવે છે આવા વાતાવરણમાં. કા બડી તમને શરદી થઈ ગઈ છે ને? નારીના તો આ શરદી કરાવીને તેમને દેહમાં મોકલવાના છે. નકરો હમણાં નાનીને છે ને આઈસ્ક્રીમ ને સોડા ને એવું જ ખવડાવવાનું. હે મમ્મી નાનીને કિકરિયા શરદી કરીને મોકલવાના છે. પછી ભલે પિલલ મામી એક બાજુ આ રૂમાલ લઈને રખડતા હોય, લ્યો બા સેડા લૂસ દઉં. તો ગાઈસ અત્યારમાં હું ફ્રેશ થઈ ગયો છું, ફ્રી થઈ ગયો છું અને નાહી ધોઈ લીધું છે મેં. અને આજે જવાનું છે આપણે ટ્યુશન. જે ટ્યુશનનો ટાઈમ છે આજે લગભગ 3:30નો રેગ્યુલર ટાઈમ છે. એ જ છે 3:30 થી 5, 5:30 સોરી 3:30 થી 5:30 છે. તો ટ્યુશન 3 વાગે વહી જવાનું થશે આજે. અને અત્યારમાં જમવાનું બને છે. જો અહીંયા મમ્મી જમવાનું બનાવે છે મસ્ત મજાનું. મરચાં ને રવો ને એવું બધું છે. મમ્મી તોય રવો કરી નાખજે ભલે બા ના પાડ્યો. નહીં હા રવો ને એવું છે. તો અત્યારમાં આપણે પેલા લંચ બને ને પછી વ્લોગ કન્ટિન્યુ કરું. તો ગાઈઝ અત્યારમાં જમવાનું થઈ ગયું છે ને હું તો ફટાફટ જમવા માંડ્યો હતો કારણ કે બહુ ભૂખ લાગી હતી એટલે. તો ગોળ બટેકાનું શાક છે, ખમણ છે, રોટલી છે, મરચાં છે, કાંદા છે, રવો છે અને દાળ છે. અને બાની બધા જો અહીં જમવા બેસી ગયા. કા બડી? હા નાની માઈ તો જમવા બેસી ગયા છે. જો ખાસ હો બડી.
રવો દ્યો બાને રવો દ્યો. તો ગાઈસ કાંઈ નહીં, અત્યારે આપણે ફટાફટ ખાઈ લેવી. ખાઈને પછી થોડીક વાર આરામ કરી લેવો અને પછી વહી જવાનું. આરામ તો ચાલે કરતો હતો, પણ જે થોડું ઘણું લખવાનું બાકી છે લખી નાખશું. પછી વહી જાવ આપણે ટ્યુશન. તો આપણે મળ્યા ડાયરેક્ટ 5:30 ટ્યુશનથી આવીને. 2000 years later. સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 5:30 અને આવી ગયો છું ડાયરેક્ટ ટ્યુશનથી ઘરે. અને જેવો ઘરે આવ્યો ને એવા બાના ને દાદીના એટલે નાનીના ને બાના દર્શન થઈ ગયા. આમ જો વાતો કરવા થઈ ગયા. જો બાને તે ફ્રેન્ડ બની દીધો અહીંયા એના ગ્રુપમાં. નાનીને તે બાના ફ્રેન્ડ સાથે નાનીના ગ્રુપ નહીં તે હું બોલ ક્યાં બોલો તું ને શું હજી ટ્યુશનથી આવે ને એટલે ખાધું પીધું નથી ને એટલે હું બોલાઈ જાય. બોલવાનું તો એમ દાદીના ગ્રુપના ફ્રેન્ડ છે ને એમાં બા નાની નહીં એટલે આમ કનેક્ટ કરી દીધા છે ને. જેવું અહીંયા આવ્યો ને અંદર ઘરમાં તો મમ્મી જોવો અહીંયા આખું ખાંડનું વીખે છે. શું ગોતો છો મમ્મી તમે? હે ડ્રેસ સીવડાવવાનો કાપડ ગોતે છે અને નેન્સી બેન જોવા અહીં ઉતા છે. હેલો નેન્સી બેન, ગુડ મોર્નિંગ. હેલો ગુડ મોર્નિંગ મમ્મી. ક્યારે આવી હે મમ્મી? નેન્સી પપ્પા લેવા ગયા હતા. અચ્છા એવું છે. તો અત્યારમાં તો થઈ ગયા જો તમને હરખું ટાઈમ હશે તો 5:40 થઈ ગયા છે અત્યારમાં. અને આપણને હવે ભૂખ લાગી ગઈ છે તો જોઈએ શું છે જમવામાં. એટલે મીન્સ કે નાસ્તામાં ભાત છે એટલા બધા. તો ઉતરિયા જેવું લાગે. મારથી એક કામ હરખું ન થાય. ખમણ છે, આમાં હશે રોટલી ને અહીંયા મરચાં છે. તો હવે દાળ છે આમાં છે ને દાળ. તો આવું તો કંઈ ખાવું નથી આપણે. અહીંયા ચા બનાવવા છે, બપોરે પીધો હશે ચા ને બસ. જો આપણે આ ખાવાનું છે ફ્રૂટ. વાવ મળી ગયો હાલ આપણને ફ્રૂટ. અને તો હવે જોઈએ આગળ શું કરીએ છીએ. એમ પહેલાં આજે જસ્ટ આવ્યો છું ડાયરેક્ટ ફોન ઉપાડીને બ્લોગ ચાલુ કરી દીધો છે. તો તમે પહેલાં ફ્રેશ થઈ જાઓ પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. अच्छा हमको सिखा रिया है. સો ગાઈઝ અત્યારમાં આપણે આવી ગયા છે કે કેમ થયું પ્રિન્સભાઈ? એકદમ થઈ ગયું બરોબર. રેડી આપણને શું વાંધો છે? આ લોકોએ શું કર્યું ખબર છે? પ્રિન્સભાઈને લાગી હતી ટોયલેટ તો ક્યાં ગયા? ડીમાર્ટ ની અંદર ટોયલેટ કરવા ગયા ભાઈ. હવે રેવા દે. ખેવીલે કીધું હમણાં ખેવીલે કીધું ને ડીમાર્ટ ની અંદર. ડીમાર્ટ પાસે પોઈ ગયા. ખોટું કેટલું બોલે. ટોયલેટ કરવા ગયા હતા ડીમાર્ટ માં અને પાછો કે ડીમાર્ટમાં કોણ ટોયલેટ કરે? તું આ ખેવીલભાઈ પૂછ ક્યાં ગયા? આમ જો આમ ટકાભાઈ ગાઈઝ હમણાં બહુ બિઝી થઈ ગયા છે. હે કેવું છે તમારો તબિયત પાણી? બરોબર છે? મજામાં? અહીંયા પ્રિન્સ ડીમાર્ટમાં ટોયલેટ કરવા ગયો હતો ને? હે ક્યાં હું હા કે ના બોલ તો ફટાફટ. હા ગયું ને ગાઈઝ. કેટલો પ્રિન્સ ઓલો છે ને ફાકાળો. તમે આ ઉપરથી ખબર પડી જાય. અને અહીંયા 2 ખુરશી પડી છે તો આપણે ફટાફટ આપણી એક ખુરશી લઈ લેવી અહીંયા અને વહી જવી આમ ખેવેલભાઈ ને એની પાસે. ખેવેલભાઈ તો હમણાં કેટલા દિવસથી લાગમાં જ નથી આવ્યા. અહીંયા ખેવેલ તમે હું કે એમ નહીં એમ નહીં તમે ડીમાર્ટમાં હું કામ ગયા હતા? ચોકલેટ લેવા. હરખું કે ડીમાર્ટમાં હું કામ ગયા હતા? લેવા હું સો ગાઈઝ આ જો અત્યારમાં અમારે ખાવાના પૈસા નથી ને તો મેં આ ખાવી છે. કાં પ્રિન્સભાઈ કાંઈ શું નથી ખાતો. આમ જો આ જો તુષારાય તમને દેખાતો હશે આવડો. આ એ કોને યાર વાત કરે ખબર છે? સમજી જાવ હવે કોને યાર કરતો હશે એ ફેમિલીમાં. ક્યારનું પ્રિન્સભાઈ ને હાથ નાખીને આમાંથી ખાવું છે પણ લઈ નથી. એક તો હું વિડીયો ઉતારું છું ને એટલે બીજું કાંઈ એમાં નથી. તો ચાલો હું વિડીયો બંધ કરી દઉં છું ને આપણે ખાઈ લેવી પહેલા હે ને. A few moments later. યસ બા ઘરે આવી ગયા છે ગાઈઝ. અને આ જો હું નમસ્તે. કેમ કરવાનું હોય નમસ્તે? નમસ્તે. ઘરે આવી ગયા છે. નેન્સી બેન લખે છે. કેટલુંક લખવાનું છે નેન્સી બેન હજી તમારે? હા હું કહો જય શ્રી કૃષ્ણ. હું શું તો જો જય શ્રી કૃષ્ણ. બેનને કહી. ઈ હવે અત્યારમાં લખવામાં એટલી વ્યસ્ત છે ને બીજી છે ને એટલે હું ન જોવે. એ ડૉક્ટર બનવાની છે વાહ. તો
ડૉક્ટર બનવાના છે બેન, ડૉક્ટર. તો જમી લીધું બાકી છે? હું બને છે તમને ખબર છે? નહીં કાંઈ ખબર નથી આગળ આપશે ને જમી લઈશું આગળ દેખાડો હાલો હું બને છે ને એમ. એ દાંત આવી ગયા, દાંત આવ્યા. પાછા તમારા ડ્યુટી ઉપર આવી ગયા એમ ને મમ્મી, પ્લેટફોર્મ ઉપર. હું અત્યારમાં શું બનાવો છો તમે? હાથ બને જોઈ લે જો દૂધ અને આમાં શું છે, મરચા કરી નાખ્યા છે અહીંયા તમને દેખાડે તો હેનું રીંગણાનું શાક છે કઈ 10 નથી ઉસતી હે? ભરેલા રીંગણા અરે રે મારી આટો મમ્મીએ તો મજાક કરી દીધો મારી આરે. મારી આટો ચટણી વગર દેજો અમને, મારી ફેવરેટ મરચાં છે. બનાવ્યા છે નો આઈ ડોન્ટ લાઈક મરચા, આઈ ઓનલી લાઈક ચટણી. સો બાને દેખાડો તમને. બા તમે કંઈક એક બે વાત તો કહી દો, ની વાત કહી દો અમારા સબસ્ક્રાઈબર જલ્દીથી વધી જાય એવી. કયો હું કેવી મારી વાત તમે અમને લાઈક કરો, સપોર્ટ કરો, ફોલો કરો એમ કયો. એવું મન ન આવડે બોલતા બા તમે કયો તો. હું મને એવું ન તમે અમને લાઈક કરો, સપોર્ટ કરો અને ફોલો કરો. લાઈક કરો સપોર્ટ કરો લાઈટ નહીં લાઈક. બા તમે બોલો તો. એવું ન બોલો તો. લાઈક કરો હા સપાટ કરો સપોર્ટ નહીં, સપોર્ટ કરો. સપોર્ટ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ. લાઈટ કરો, સપાટ કરો. બાંધો. તો અમને એવું આવડે કેટલા દાંત કાઢે છે બા. વિડિયો જોઈ તો તમે જોયો એમ હું વિડિયો અમારો જોવો હોય તો તમે જોજો એમ હા જોઈજો નહીં જોવાનો એમ. જોઈ લેજો જોવાનું. હા હા એમ કરો બા હું બોલે બોલો કોણ મારા નાની હું બોલે મને કાંઈ યાદ લાઈટ કરો, સપાટ કરજો. સપોર્ટ નહીં, સપાટ કરજો. સપોર્ટ કરો હા તો હું કહી અમને એવું આવડે નહીં હું પછી મને બોલું દાંત કાઢવા હવે આપણે શીખવાનું. અમારે ક્યાંય રહેવું શીખવું લે અમે શું શીખીએ આમ બોલવું તો આમ બોલાઈ જાય હા હવે તો તમે તો બોલો, તમારે ત્યાં જ રહેવાનું છે ને. લાઈક કરો, બોલો લાઈક કરો લાઈક લાઈક કરો આમ કરો, લાઈક કરો, લાઈક કરો શેર કરો, કરો સપોર્ટ કરો. સપોર્ટ કરો હા આવડી ગયું ને હવે તમને આવડી ગયું. બોલો બોલો. બે એક બીજા આવો દાંત કાઢ્યો પણ જો ને. ઘરે તો શું તમે કે જાને ઘરે તો હું ક્યાં બેઠો છું ઘરે જ છો તો પછી તો બોલો જ ખરી. દાંત કાઢી ન બોલે દાંત કાઢી ન બોલાય ટાઈમ મીડિયા મોકલી દે કાયમ નહીં, ક્યારેક જ્યારે ફ્રી હોય ને ત્યારે, હજી ભણવાનું ઓછું હોય ને ત્યારે. તો ગાઈઝ અત્યારમાં ડિનર બને છે ને આવી ગયા છે આપણે ઘરે. કે હજી ઘરે આવી ગયા છે અને ડિનર બને છે. તો હમણાં ડિનર બને એટલે બતાવું શું શું છે. મારી કઈ ચટણી ફેવરેટ છે તમને બતાવું ચાલો. A few moments later. હેલો ગાઈસ, જો મોક્ષ એના માટે ચટણી બનાવે, મેં ના પાડીને પોતે જાતે બનાવે છે. જો ગાઈઝ હું ચટણી બનાવું છું મારી. મને આ ચટણી હોય ને આવડી આ ચટણી બતાવી દો મમ્મી. આવડી આ ચટણી હોય ને મને બહુ ભાવે આવડી. આ બધું એટલું બનાવ્યું ઓછું પડે છે ને. કેટલું બને બતાવી હવે દેખાય. આ ચટણી છે ને મને તને કે છે બા ગાઈઝ આપણે છે ને ઓલી સૌથી ફર્સ્ટ વ્લોગ મેં જ્યાંથી ચાલુ કર્યો ને તે મેં ટમેટાની ચટણી બનાવી હતી. તો અત્યારમાં બા મને એ કહે છે કે એ ચટણી બનાવીને હજી લગી મેં ચટણી નથી બનાવી. બોલ તો મમ્મી કાલ થેપલા કરો તો કાલે ચટણી બનાવી આપણે. તો ગાઈઝ કોમેન્ટ કરજો એવી પાછી ચટણી બનાવાય કે નહીં એમ. તમને તમે બનાવી હતી કે નહીં એમ કોમેન્ટ કરજો મને. તો ત્યારમાં જો મેં મારા હાથે ચટણી બનાવી લીધી છે. મમ્મીએ મને ના પડે કે તને નથી બનાવી દેવી એમ. તમે કીધું હું મારા હાથે બનાવી લઈશ એમ. કેમ કે ક્યારેક મમ્મી બનાવતી હોય એટલે મને ખબર પડતી હોય કે કઈ રીતે બનાવે છે એમ. તો મેં ચટણી બનાવી લીધી છે અત્યારમાં હાથે. અને જો અહીંયા બાખરી બધું તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું. અને અહીંયા થઈ ગયું છે આ બધું શાકભાજીનું એવું. એટલે શાકભાજી હું શાક ભાત ને એવું બધું છે. જો અહીંયા કેટલું બધું છે. અને હમણાં જમવાનું થઈ જાય એટલે ફટાફટ જમી લેશું. પછી જોઈએ આપણે જમીન પછી વ્લોગ કન્ટિન્યુ કરવી. સો યસ ગાઈઝ અત્યારે આપણે જમી લીધું છે અને અત્યારે આપણે આપણી રૂમમાં આવી ગયા છીએ અને ફટાફટ આપણે નાહી લઈશું. કેમ કે
આજ ખૂબ થાકી ગયા છે તો ગરમ પાણી નાહી લેશું અને પછી વાંચવા બેસી જશું, કારણ કે હવે આપણી બોર્ડ્સ ફૂલ જ નજીક રહી છે. 3જા મહિનાની 26 તારીખ ડેટ આવી ગઈ છે, રિલીઝ થઈ ગઈ છે ડેટ, અને ટાઈમ ટેબલ પણ આવી ગયું છે. તો હવે બસ થોડાક જ મંથ રહ્યા છે હવે એક્ઝામ આવવામાં, એટલે ફટાફટ હવે આપણે તૈયારી કરવી પડશે. અને હમણાં જ થોડાક જ સમયમાં 12મું થઈને પૂરું થઈ જશે, એટલે ખબર નહીં પડે કે કેમ પૂરું થઈ જશે એમ. અને અત્યારમાં આપણે થોડું ઘણું વાંચી લઈએ અને આ વ્લોગને કરીએ અહીંયા જ એન્ડ. તો હવે આપણે પહેલાં નેક્સ્ટ વ્લોગમાં તમને મારા વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી તમને તરત ખબર પડે કે અમારો વ્લોગ આવી જશે. થેન્ક યુ સો મચ વોચિંગ માય વ્લોગ. બાય.